લઈ લઈ અમારે છે ને કટર આવવાનું છે ઘઉં કાઢવા વહેલું આવવાનું હતું પણ ઠાર છે ને એટલે મમ્મી કે જરીક મોડેરું કદાચ આવે સરદારજી એમ સરદારજી મમ્મી તમને ચશ્મામાં રૂપારા દેખાય હાલો મમ્મી હરખા ચેક કરશે ચશ્મા છે ને પછી 2-3 ઘુમરાતા અહીં લાગશે ને પછી એલા 5 વીઘાને બાકી છે આ વખતે થોડાક વાવેલા વધારે હતા જો અમારો મોટો છે ને મોટો ઢગલો થયો છે ઘઉંનો અટાણે જ ઢાઈકો અટાણે સુધી ખુલ્લો હતો એટલે ઘઉં તો નીકળી ગયા ઢોરે સરી ગયા ઘેટાય સરી ગયા એટલે અમે ઘઉં જેટલા વિચાર્યા નતા ને એટલા થયા છે અમારે દર વખતે જી વિચારીએ ને કેટલું થાય એનાથી વધારે જ ભગવાન દે છે સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને બાકી બધા મચાવવાનું છે ટાણપોણા 8 થવા આવ્યા અને ઠાર છે ને એકદમનો છે વહેલી સવારે બહુ જ નહોતો 6 વાગે ઉઠ્યા ને ત્યાં બહુ જ નહોતો પછી હવા હાથ થયા ને વયો ગયો તો ટાણ છે ને પાછો આવ્યો ઠાર રહીને આજ તો છે ને સૂરજ ભગવાનની મોડેરા દેખાય થોડા દેખાય ચોખ્ખા તો એકદમ છે ને મોડેકથી દેખાય આ દાદી દીકરીને હાલે ફરી વારવાનું કામ ફરી વારતી આકડી આ ઠારના છે ને ચીકુને ખરે પાકેલા અસલના એવા મીઠા લાગે તો એ ચીકુ આકડી વેણી લે હે મારે હવે ચા મૂકવું 8 વાગ્યાને ચા ભાવેશભાઈ દૂધ લેવા ગયા દૂધ લઈ આવે ને તો આકડી ચા મૂકી દઉં પછી શિરામણ કરી લઈએ ને આ રાયું છે ને એ આજે અહીંથી હટાવવી પડશે આકડી ગુંગળ લઈ લઈએ અમારે છે ને કટર આવવાનું છે ઘઉં કાઢવા વહેલું આવવાનું હતું પણ ઠાર છે ને એટલે મમ્મી કે જરીક મોડેરું કદાચ આવે નકર 8 વાગે જ કહેતા હતા આજ છે ને ઘઉં નીકળી જાહે તો હવે આકડી અહીંથી ઉપાડ લેવું ને પછી અહીં ગુંગળ પાથરવાનું છે અહીં ગુંગળ પાથરીને અહીં ઢેગલો કરવાનું છે એટલે આકડી આ છે ને હટાવી લેવું હવે રાયું જો કે સુકાઈ રહ્યું બપોર તડકો થાય ને ઠાવકો એ ખખેર લેવું એટલે છે ને ભેરિયું કરી લેવાનું કામ કરે તું દાદીને ફરી વારવા લાગે હા ઢેગલો સીવું જ કર્યો છે હું જો ફર્યું કેટલું સાફ કરી નાખ્યું છે સીવું સીવું હું કહેતી હતી હમણાં હું આવવાનું કટર્યું અટાણ ઠાર છે અટાણ દાદા કહી કે અટાણમાં નહીં આવે તડકો ઠાવકો થાય ને તો અહીંયા આવીશ બગાવે સરદારજી એમ સરદારજી અહીં આવવા દો હાલ તાર જોઉં ના લા ઉતરી ચાલ લઈ જાઉં હાલ આવ્યા ને એ આવે હાલ નીચે ઉતર જો આવે શિવ કહેતા કે આવવા દો હાલ કે ન કઈ ખબર નહીં પડે હાલ આવવા દો કયા ઉજાટ કર
અમારે છે ને જો કટર આવી ગયું ને બસ આગળ અમે શિરામણ કરી લીધું, ગાયને રોટલીને દઈ દીધી. એના ભાઈનો એકવાર તો સરદારજીનો ફોન આવ્યો હતો પપ્પાને, એ કે 10-11 બજે એ કે કાઢીએ. પણ હવે ઠાર ઉડી ગયો ને તો એ કે અમે આવીએ પછી અહીંયા ચા પાણી પીએ, 1.5-પોણી કલાક નીકળી જાય એટલે લગભગ 10 વાગે ચાલુ કરશે નહીં મમ્મી? કરી દે વારનું એને તો પછી થોડું એને વાથી એને કામ હોય ને ચાલ. આ જોઈ લે, આ જોઈ હવે તો એઠી ઉતરી જાતું, એને કયું જોવું હતું ને હવે તો એઠી. મમ્મી પપ્પા બોલો હિન્દીમાં વાત કરતા સરદારજી યાર તે કેમ કરતા? બાવા હિન્દી. કામ કરે હું મારું કામ કરું. પપ્પાને ભાવેશભાઈ ગુંગળ પાથરે, મારે ચા પાકી જાય એટલે એને ચા પીવડાવી દઉં. સીવું ખુરશી નાખે ત્યાં દેખરેખ કરે. ઓલા છે ને કટરમાં આગળ ઓલું જોડવાનું હોય ને જોડે આકડી ચા પાણી પી ને પછી છે ને ચાલુ કરી દે. હે તડકો તો ઠાવકો તપવા માંડો, જીવો ઠારાવે ને એવો જ પાછો તડકો તપે. તું કામ કરે શું આ ધ્યાન રાખે આનું કટરનું બરાબર હાલે કે નહીં, બરાબર ઘઉં કચરા વાળાને આવે તો જરીક ધ્યાન રાખજે ને કહેજો, ધ્યાન રાખી ને. પાણીની બોટલ બહાર રાખીને જતો. મમ્મી તમને ચશ્મામાં રૂપારા દેખાય, હાલો મમ્મી હરખા ચેક કરશે ચશ્મા છે ને. અહીં તારે ઊભીને શું કરું? ઊભીને શું કરું? 2 કોઠી છે ને જો અમારે ઠલવી ગયા, હજી કેટલી ભરાઈ જોઈએ. બાકી કાકરીને તો આ વખતે છે ને જો કૂતરા આવે છે, કાકરીને કચરો તો હાલે, કૂતરા ને પછી ઓલા ફળનું બી ને હોય ને એ તો આપણે ઓલી ફૂકણીમાં ઉડી જાય ને. આપણે તો જો કે ઘર પૂરતા જ કાઢવા હોય, બાકી તો વેપારી એમને સીધો ઢગલો લઈ જાય, તે આપણે ઘર પૂરતા કાઢવા કચરો એમાં ઉડી જાય. કાકરીને છે ને પુગાય નહીં કોઈ રીતે, કાકરી વેણવી પડે. કૂતરા છે આ વખતે, કાકરીને તે સારું છે. બાકી શું ઘઉં
કેવાક નીકળે બરાબર નીકળે ને ચંપલ હેઠા કાઢતી ચંપલ હવે જો બરાબર છે ને હે જો હવે આવે હાલ થલોવા હાલ ભાઈ આવે એટલે ચંપલ હજી એક ઘૂમરો મારી આવશે એક ઘૂમરો મારી આવીને પછી હલાવશે કોઠી ऐसा जो ठलवाई गई ने हजी કેટલા બાકી છે હજી તો ઓલા એટલા 5 વીઘાના બાકી છે ને આ બાજુ હજી બાકી છે એટલા બાકી છે હજી 2-3 ઘુમરા તાઈ લાગશે ને પછી ઓલા 5 વીઘાના બાકી છે આ વખતે થોડાક વાવેલય વધારે હતા ઓલું કટકો મેં ન વાવતા અહીં સુધી જ વાવતા આ વખતે ઓલું કટકો વાવી ગયેલ છે એટલે ઢગલો તો ઠાવકો થાય જોઈએ હવે કેવડોક થાય વાગવા આવ્યા ને છે ને જો હવે છેલ્લી કોઠી આવે છે હવે અમારા ઘઉં નીકળી ગયા છેલ્લી કોઠી ઠલવી દઈએ એટલે પૂરું વાગ્યા ને મારે સીવું ના હાલે મીઠાઈ કઈ ખુશીમાં મીઠાઈ ખાતી હોય કાકાની ખુશીમાં એમ નથી કાકાને યાદ આવી ગયું હે તે લઈ આવ્યા હા કાકાની ખુશીમાં એ તો કાકા ટાણું થાય તે ઈ ખવડાવ દે મીઠાઈ અટાણે તો અમે જો અમારે મોટો છે ને મોટો ઢેગલો થયો છે ઘઉંનો અટાણે જ ઢાઈકો અટાણે સુધી ખુલ્લો હતો આ ગુંગળમાં છે ને જરીક સિલાઈ મારવાની હતી તે સિલાઈ મરવી આવી ને પપ્પા વાહ હા એ છે ને આ વચ્ચેની સિલાઈ ઓલા આપણે ટાયરમાંથી ઢાંકી હતું ને તે પવનની વચ્ચેથી બધી આખી ફાટી ગઈ પછી મેં કીધું આને સિલાઈ મરાઈ આવો તો જ આ ઢકાહે નકર ઢકાહે નહીં તે પછી ગયા હતી સિલાઈ મરાઈ આવી તો જોઈએ જ ઘણું ઉઘાડા તડકા કેવા પડે તો તમારે સીતારામ બાકી છે તો બધાને જય શ્રી કૃષ્ણ સીતારામ હવે હાલો પછી જો ખેતરમાં જવાનું ટાણું થઈ ગયું એટલે ઘઉં તો નીકળી ગયા ઢોરે સરી ગયા ઘેટાય સરી ગયા એટલે અમે ઘઉં જેટલા વિચાર્યા નતા ને એટલા થયા છે અમારે દર વખતે જી વિચારીએ ને કેટલું થાય એનાથી વધારે જ ભગવાન દે છે 5 કોઠી ફૂલ ભરાણી નકર અંદાજ હતો 4.5 કોઠી 4.5 કોઠીનો 5 કોઠી ફૂલ ભરાણી છે એટલે ઘણાય થયા ને હારાય થયા આ વખતે કાકરીને ખાલી પૂતરા ને ખડના બિયા છે એ તો એ વેપારી ડાયરેક્ટ લઈ જાય આખો
હા, ઈ તો આપણે કાંઈ ખાવા સાફ કરવાની જરૂર ન હોય. આપણે ખાવા પૂરતા જ હા હા જોઈએ આપણે ખાવા પૂરતા હોય હા, સાફ ઈ કરવાનું. સાફ આ વખતે તો કંઈ આપણે ઝાઝા રાખવાની જરૂર હા. નથી. જો 2 કોઠી ભરી હા. બેરલે ભર્યો, હજી એ પરવાના ઘઉંમાં હજી એક જ વખત મેં કાઢ્યા. સીવો? બાકી તો ત્રીજા ઘઉં વર્ષના વીખવા? ખાતા હતા. એટલે ઢગલો મેં કીધું વીખાય. આ વખતે કંઈ ઝાઝા રાખવા નથી. ના અમારા ઘરના માં પિયરના રાખીએ. હા ન્યાના હોય ન્યાના મમ્મી કેવરાવે ને એ પ્રમાણે રાખી દઈએ. તે એને રાખવાના આવી છે એટલે એના બાકી પછી દઈ દે હું તે હવે હાલ બસ ખેડૂતને મહેનતનું ફળ મળી ગયું, ઠાવકું મળી ગયું. હવે મોટો ઢગલો અમારે થઈ ગયો ઘઉંનો ને હવે છે ને હબા વટાણે ઢાંકી દીધું કેમ કે પવન છે તે ઉડી ન જાય. હબાવ ઢાંકી દીધું, પાઇપું મૂકી દીધું. દાદા ખીજે હે હો. દાદા હમણાં જ નીકળ્યા ને એ પછી જ પાછી ચડી. ચડી હા. તો એ ઓલું નીકળી જાય તો ખીજા હે તને. એ ભાવેશભાઈ આકડી આવ્યા ને તે મીઠાઈ લાવ્યા તે આ મીઠાઈ ખાય છે. કાકા લઈએ ને મીઠાઈ. પપ્પા જો ગયા તા નારિયેળ પડવા જવાણા કરવા છે. કાલે વાં જઈ આવ્યા પૂરા એ પોરબંદર જઈ આવ્યા, અહીંયા કરી આવ્યા ને હવે અમારે અહીં દહીથી કરવાના છે ને બધા દેવના આજ કરવાના છે ને તે મેં કીધું આજ કરી લઈએ, શુક્રવાર છે તે પછી રીવ રહી જાય. રીવ રહી જાય. એકારે બધાય કરી આ તો નાખે. વરસના એકવાર હોય. વરસમાં એક વખત હોય. પછી એક દાદાને લાપસી ને આપણા નવા ઘઉંની લાપસી એ બાકી રહે. હા એ પછી એ આવતા અઠવાડિયામાં કરશે. હા સોમવારે કાં કરી નાખી. આ બસ પૂરું. આ તો ઘરની બદામવાળી ને દ્રાક્ષવાળી ને મીઠાઈ છે તે છે ને જવાણા અટાણ કરવાના છે એની હવે હું તૈયારી કરું ને આ હોરીના ઓલા પડવા બે વયા જાય ને પછી ગમે ત્યાં આપણે કરી લેવાના. હોરીના પડવાના બીજા પડવે આપણે હુરાપુરાના જ કરી લઈએ અને પછી આપણે ગમે ત્યાં દહીથી અહીં કરી લઈએ. એટલે અમારે બધા એમાં આવી જાય. એમાં 3 ચોખા મૂકવાના છે. હા ચોખા 3 ચોખા મૂકવાના છે જુદા જુદા. ખરડિયા બાપાના તલ ને દાડમ બાપાને વાં જઈએ ને એ ત્યાં છે ને અહીંયા ઢેફલી હોય પણ અહીંયા દહીથી એમ કીધું કે દહીથી કરો ને તો અહીંયા ચોખા કે જવાર દેવાના. નકર આમ દાડમ બાપાને ઢેફલી હોય તે ચામુંડમાના ચોખા કરવાના છે, હુરાપુરાના ચોખા ને બ્રહ્માણીમાના એ ખાંડ ને ઘીવાળા એને જવારવાના છે ને આ ગોળ ઘીવાળા ચામુંડમાના ને હુરાપુરાના. હવે હું હવે તૈયારી કરું. તમે વાટી આવો. ચોખા રાંધી રાખું 3માં ને પછી ભાવેશભાઈને કામ છે તલ ને ગોળ લેવા જવાનું. અટાણ બધે હવો ને કામમાં છે, રમવું કોઈ રમશે નહીં. હાલો ભાવેશભાઈ આકડી ખાય ને ગોળ ને તલ ને લઈ આવે. હાલો વેલે રાલ મૂકી દઉં પછી થઈ જાય નકર પછી અંધારું થઈ જાય. હા નારિયેળ પીવું હાલે. આ સીવું છે ને ઓલું કરી દીધું, પાણી કાઢવાનું બાકી છે. એમ તો મારે પકડવું પડે છે. ઊભી રહે હાલ જો ઊભી રહે કરો યો પેલા માથે ઊંધો વાર દે. આની માથે ઊંધો આની નારિયેળ માથે ઊંધો વાર દે. હા હવે ઊભી રહેજો. કેમ અવાજ આવે? ગુડ 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 ગુડ. કેવું ભાવે? હા પકડ કરો યો ગદી જાહે. ઊભી રહેજો હજી છે. બસ લ્યો. એ ભરાઈ ગયો. એ હાલ પીવા મને. મીઠું નારિયેળ પાણી આવે ને મજા આવે ને. ઢોરાય આખો દીકરી છે ને જો બેટ તળે રમે ને પેલા ભાવેશભાઈએ તલ ને ગોળ લઈ આવ્યા પછી નારિયેળ સોલી દીધા ને મારે હાલે ભાત રાંધવાનું. એક ભાત છે ને અહીં રંધાઈ ગયા, એક રંધાઈ ગયા ને બીજા અહીં રંધાઈશ. હવે આ થઈ જાય ને તો હવે ત્રીજા ભાત મૂકી દઉં. ત્યાં બેટ મેં કીધું ત્યાં સુધીમાં તેલ હમા કરી નાખું એટલે ભાત આખડી બે રંધાઈ જાય ને તો બધી તૈયારી મમ્મી કરી લઈ પછી જવાના આપણે કરી લઈએ. તો અમારા મીઠાઈ છે ને જો ભાવેશભાઈ લઈ આવી આખડી વાત કરતા હતા. ભાવેશભાઈ કઈ ખુશી? ના મેં કીધું કઈ ખુશીમાં લઈ આવ્યા. સીવું છે ને એને કીધું આખડી
મેં કીધું મીઠાઈઓ તો કેવી કઈ ખુશીમાં તાર કાકા લે તો કાકાની ખુશીમાં એ વાત સાચી બધાય ખા સડી ગયા ને મમ્મી હવે ત્યારે કરે છે એવું ગોળું કરે છે માથે દાદીને શિવ આમાં બાઈક આપણે બતાવીને કે કેમ જે કર લઈએ હવે જે કર લઈએ કહ્યું ને કેટલી વખત પૂછવા આવી મમ્મી ભાત સાથે થઈ ગયું જે કરી આવીએ બાઈક આપણે આ બતાવી બતાય બાય